અને હવે આજના મુખ્ય એજન્ડાઓની વાત કરી લઈએ, એક બાદ એક તમામ એજન્ડા પર આપને અમે વાકેફ કરીશું। સૌપ્રથમ આજનો એજન્ડા છે પહેલા નંબરનો, તેની સૌથી પ્રથમ વાત કરીશું તો અમેરિકાનું અધૂરું રહી ગયું સપનું। એવા અનેક લોકો હતા કે જે અમેરિકા અને ફ્રાન્સ જવા ઈચ્છતા હતા, પરંતુ આખરે તેમને ભારત પરત ફરવું પડ્યું છે। કઈ રીતે આ સમગ્ર ઘટનાક્રમ રહ્યો તેની આપને વિગતે વાત કરીશું। નેક્સ્ટ એજન્ડા પણ આપણી સ્ક્રીન પર છે। જહાજ પર હુમલો થયો, 3 યુદ્ધ જહાજ અત્યારે તૈનાત કર્યા છે। આખી ઘટના કેવી રીતે બની, કોનો હાથ હોઈ શકે, તમામ એંગલ પર અત્યારે તપાસ થઈ રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી આ મામલો ચર્ચામાં છે। અને આજનો ત્રીજો એજન્ડા છે કે મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના એંધાણ છે। હવે ઇઝરાયલ વર્સિસ ઈરાન, કારણ કે ઈરાનના કમાન્ડરને ઠાર માર્યા બાદ આખરે સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા છે અને આગામી દિવસોમાં ભીષણ યુદ્ધના મંડાણ થાય તેવા આસાર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આજની ચોથી મુખ્ય ખબરથી પણ આપણે અવગત કરાવી દઈએ। અડધા ભારતમાં જોરદાર ઠંડી છે, ધુમ્મસનું સામ્રાજ્ય છે। દેશના કેટલાય રાજ્યો એવા છે કે જ્યાં અત્યારે ભારે ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ ગયા છે, વિઝિબિલિટી 0 થઈ ગઈ છે। બિલકુલ। અને હવે ચોથા અને બાદ પાંચમા એજન્ડાની વાત કરીએ તો નકલી તેલ ઘી બાદ હવે નકલી ચોખાની ફરિયાદ થઈ છે। આખરે ક્યાંથી આ ફરિયાદ આવી અને શું છે તેની તમામ ગતિવિધિઓ અને તજવીજ, તેથી પણ આપણે કરીશું વાકેફ।